એક મહિનો આપણે એટલું સમજવાનું કે આપણે ઘણું બધું અર્નિંગ કરવાનું છે. અર્નિંગ એટલે કમાવાનું, રૂપિયા નથી કમાવાનું, પુણ્ય કમાવાનું. પુણ્ય કેવી રીતે કમાઈશું આપણે? પુણ્ય એટલે શું? પુણ્ય એટલે શું? પુણ્ય એટલે એ કે આપણે જે લોકોની સેવા કરીએ, પશુ પક્ષીની સેવા કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ, ભગવાનની માળા કરીએ, ભગવાનનું નામ જપ કરીએ, એના બદલામાં ભગવાન આપણને ગુડ હેલ્થ આપે, હેલ્ધી માઇન્ડ આપે. અને ગુડ હેલ્થ અને હેલ્ધી માઇન્ડ હોય તો આપણે આપણું બધું કામ સારી રીતે કરીએ. એની માટે આપણે આ બધું વસ્તુ કરવાની છે. તો ભગવાન આપણને તથાસ્તુ કહે. ખબર છે સરસ્વતી માતા કોના દેવી છે? જ્ઞાનના દેવી. તો સરસ્વતી માતા આખા દિવસમાં એકવાર આપણી જીભ પર આવીને બેસે. તો એ વખતે આપણા મગજમાં, આપણા માઇન્ડમાં જે કઈ વિચારો ચાલતા હોય, આપણે એ વખતે જે કઈ બોલીએ એ સત્ય થઈ જાય. હા, ક્યારેક થઈ જાય. એટલે આપણે દરેકે દરેક ક્ષણ સારું બોલવાનું, સારા વિચારો વિચારવાના. અને એ ક્યારે પોસિબલ છે? જ્યારે આપણે સારું કાર્ય, સત્કર્મ એવરીડે રોજ જ કરતા હોઈએ. રોજ લોકોની સેવા કરીએ, પશુ પક્ષીની સેવા કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ, નામ જપ કરીએ, પ્રાણાયામ કરીએ, તો